સાબર ડેરી દ્વારા પશુપાલકોને ફક્ત નજીવો 9% નફો ચૂકવતા પશુપાલકોમાં રોષ ફેલાયો હતો। આ વિરોધને લઈને મોડાસાની દૂધ મંડળીએ રોડ પર દૂધની રેલમ-છેલમ કરી સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ હાય હાય ભાજપ હાય હાય ના નારા લગાવી સાબર ડેરી વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોનો હિત જેમાં સંકળાયેલું છે તેવી સાબર ડેરી દ્વારા દૂધનો ભાવફેર ઓછો અપાયા બાદ હોબાળો થયો હતો। તેના હવે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મોટાભાગની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓએ દૂધ લેવાનું બંધ કર્યું છે અને સાબર ડેરીમાં આપવાનું પણ બંધ કરી દીધું છે। તો જે દૂધ સ્ટોકમાં હતું તે રસ્તા પર ઢોળીને વિરોધ કરવામાં આવ્યો છે। રાયગઢમાં પણ આજે સવારે 700 લીટરથી વધુ દૂધ ઢોળી દેવામાં આવ્યું હતું અને અચોક્કસ મુદત સુધી દૂધ ન લેવાનું જણાવવામાં આવ્યું હતું। સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવેલ ભાવ વધારો સભાસદોને માન્ય ન હોય, યોગ્ય વળતર રૂપે મળે નથી, જેથી કરીને રાયગઢ દૂધ મંડળી વિરોધ દર્શાવે છે અને જિલ્લા સાથે રહી અને તમામ સભાસદોને યોગ્ય ન્યાય અને વળતર મળે 20 થી 25% ભાવ વધારો જોઈએ છે અમારે એવી માંગણી સાથે અમે વિરોધ દર્શાવે છે અને અચોક્કસ મુદત સાથે અમે દૂધ મંડળીમાં બંધ કરેલ છે। આજ થી બંધ કરવામાં આવેલ છે। સભાસદોના હિતમાં ધ્યાન રાખીને અમે આ વિરોધ દર્શાવેલ છે અને આખો જિલ્લામાં તમામ જગ્યાએ આનો વિરોધ થઈ રહ્યો છે અને જે ભાઈ અશોકભાઈ જે ચૌધરી એ મરણ પામેલ છે એની શ્રદ્ધાંજલિ રૂપે રાયગઢ દૂધ મંડળી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે।